એક મોટી ખબર, સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે જાહેર કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે। કેબિનેટે આ લીલી ઝંડી આપી છે। મોદી સરકારે સુરતવાસીઓને ભેટ આપી છે। આંતરરાષ્ટ્રીય દરજ્જો સુરત એરપોર્ટને મળી ચૂક્યો છે। ગુજરાતને કેન્દ્ર સરકારની વધુ એક ભેટ, સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે। પીએમ મોદી સુરત આવે પહેલા જ સુરતને આ ભેટ મળી ચૂકી છે। અગાઉ પણ ખાસ કરીને આપણે જાણ્યું કે સુરત એક હબ છે અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે એક પ્રવેશદ્વાર નહીં, પરંતુ સમુદ્ર હીરા અને કાપડ ઉદ્યોગો માટે સિમલેસ નિકાસ આયાત કામગીરીની સુવિધા પણ આપશે। દુબઈની ફ્લાઇટ તો શરૂ થઈ જ છે, હવે એક પછી એક ફ્લાઇટો શરૂ થાય, જેનાથી આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો મળવાથી જે ઉદ્યોગ છે એ 10 ગણો વધશે। એમાં કોઈ બેમત નથી। ગુજરાત માટે, સુરતવાસીઓ માટે આ એક મોટી ખબર। પ્રધાનમંત્રી સુરત આવી રહ્યા છે, ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન માટે આવી રહ્યા છે અને એ પહેલા જ સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો મળ્યો છે। હિતેન અમારી સાથે જોડાયા। હિતેન, પ્રધાનમંત્રી સુરત પહોંચે એ પહેલા સુરતવાસીઓને એક મોટી ખુશખબર। બિલકુલ જનક, જો પ્રધાનમંત્રી પરમ દિવસે સુરત પહોંચવાના છે। એરપોર્ટ પર નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કરવાની સાથે ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન પણ કરવાના છે। તે પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરતવાસીઓ માટે આ એક ખુશખબરી આપી છે। કેન્દ્રીય મંત્રીમંડળે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો જે છે તે આપી દીધો છે, મંજૂરી આપી દીધી છે। તેના સિવાય વાત કરીએ, સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર થવાથી સુરતમાં જે હીરા અને કાપડ ઉદ્યોગ છે તેના નિકાસ અને આયાતની કામગીરીમાં ક્યાંક ને ક્યાંક ઉદ્યોગના વિકાસમાં જે છે એ ખૂબ મોટો પાળો જે છે તે જોવા મળશે। તે આધાર પર કેન્દ્રીય મંત્રીમંડળે સુરત એરપોર્ટને જે છે તે હવે ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપ્યો છે। બિલકુલ બિલકુલ, આભાર હિતેન। તો સુરતવાસીઓ માટે એક મોટી ખબર, સુરત હીરાનગરી, સુરત કાપડનગરી, સુરત ફ્લાયઓવરનું શહેર સુરત હવે 4 ચાંદ લાગ્યા છે, જેમાં એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો મળ્યો છે।